ગુજરાતની આ વખતે લોકસભાની જે ચૂંટણી હતી અને એમાં ભાજપને 26માંથી 26 બેઠકની હેટ્રિકને રોક લગાવનાર કોંગ્રેસના ઉમેદવાર બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર કે જેમણે આ વખતે કોંગ્રેસને એક સીટ મળી છે એટલે 26માંથી 26 સીટ મેળવવાનું ભાજપનું સપનું હતું અને હેટ્રિક લગાવવાની જે વાત હતી એ ગાડીને બ્રેક લગાવી ગેનીબેન ઠાકોરે. કોંગ્રેસના આ ઉમેદવાર એમની લોકચાહના માટે અત્યારે પ્રખ્યાત છે કારણ કે એ જ્યારે પણ પ્રચાર માટે નીકળ્યા હતા કે ચૂંટણી લડવાના હતા ત્યારે કહ્યું હતું કે મારી પાસે પૈસા જ નથી અને લોકોએ એમને પૈસા આપીને ચૂંટણી લડાવ્યા, જીતાવ્યા અને જેનું ઉદાહરણ આપણી સામે છે. પણ તમે જોયું છે કે ગેનીબેન હંમેશા મોટા ભાગના સમયમાં પિંક કલરની જ સાડી પહેરે છે. એટલે જ્યારે પ્રિયંકા ગાંધી છે એમણે બેઠક કરી હતી ત્યારે પણ એ પિંક સાડીમાં ગયા હતા અને પછી શક્તિસિંહ ગોહિલને જ્યારે મળવા ગયા હતા ત્યારે પણ એમણે પિંક સાડી પહેરી હતી કે પછી કોઈ પણ એવા પ્રસંગમાં તમે મોટા ભાગના સમયમાં એમને પિંક કલરની સાડીમાં જોશો. હવે આની પાછળનું કારણ કેમ? તો કારણ એ છે કે ગેનીબેન એવું માને છે કે પિંક કલર એ એમના માટે બહુ જ શુકનવંતો છે. જે પણ એવા સારા કામ થયા છે ત્યારે હંમેશા એમણે પિંક કલરની સાડી જ પહેરી છે અને જેનો ફાયદો છે એમને ક્યાંક ને ક્યાંક મળી રહ્યો છે એવું એમનું માનવું છે. અને પિંક કલર એમને ખૂબ પસંદ પણ છે એટલે કોઈ પણ એવા સારા પ્રસંગ હોય, ઇવન અત્યારે દિલ્હી ગયા અને દિલ્હીમાં જ્યારે પણ નેતાઓને મળ્યા હતા બધા ત્યારે પણ એમણે પિંક કલરની સાડી જ પહેરી હતી. એટલે એ મહત્વનું થઈ રહ્યું છે ગેનીબેન માટે અને ગેનીબેનનું માનવું છે કે પિંક કલર એ શુકનવંતો છે એમના માટે અને જેના કારણે એ વધારે ને વધારે પિંક સાડી ક્યાંક ને ક્યાંક પહેરી રહ્યા છે. અને જે મુજબ ચૂંટણી લડ્યા પછી લોકોએ એમનું અભિવાદન કર્યું છે અને ગેનીબેને જે અભિવાદન ઝીલ્યું છે સરાહનીય છે. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને એમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.